મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને અત્યાર સુધીમાં કુલ 3 મૃત્યુ થયેલા છે. એન્સેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરમ નામનો જે વાયરસ છે કે જે સેન્ડ ફ્લાય નામની માખી કે મચ્છર કરતાં પણ ચોથા ભાગની હોય છે, એના કારણે નાના બાળકો 12 વર્ષથી નીચેના 14 વર્ષથી નીચેના બાળકોને આ રોગ થતો હોય છે. તો અત્યારે જે 3 મૃત્યુ થયા એ ત્રણેય શંકાસ્પદ મૃત્યુ હતા. મૃત્યુ થયા બાદ જે અમે રિપોર્ટ પૂના અને હવે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ, એનો જે રિપોર્ટ આવતા એક કેસ ચાંદીપુરમનો પોઝિટિવ આવેલ હતો. સરકાર આ બાબતે સજાગ છે અને રાજ્ય સરકાર તરફથી તમામ મદદની જિલ્લા વહીવટીતંત્રને ખાતરી મળેલી છે. અમારા CDHO અને CDMO આ બાબતે અને અમારી આરોગ્યની તમામ ટીમો કાર્યરત થઈને કામગીરી કરી રહી છે. જરૂરી દવાઓનો છંટકાવ કરી રહી છે. આંગણવાડી અને શાળામાં જે અમારે પગલાં ભરવાના છે એ માટેની કાર્યવાહી ચાલુ છે. જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે ઉત્સુકતાથી અને સભાનતાપૂર્વક ખૂબ સારું કામગીરી હવેના કોઈ બાળકોને ના થાય તે માટે કરી રહ્યા છે. આપણા જિલ્લામાં આજ રોજ ચાંદીપુરમના કારણે કોઈ બાળકનું મૃત્યુ થયેલ નથી. જે મૃત્યુ થયા હતા એ 14મી જુલાઈ, 16મી જુલાઈ અને 17 જુલાઈના દિવસે થયા હતા અને જે પોઝિટિવ આવ્યા એ પણ 17 જુલાઈ 19 કે 20 જુલાઈના રિપોર્ટ પોઝિટિવ એક બાળકનો આવેલ હતો. હું આપના મારફતે મોરબીના લોકોને વિનંતી કરીશ કે આનાથી કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ તાકીદના જે પગલાં રાજ્ય સરકાર જણાવે છે, જે અમારા આરોગ્યના ડૉક્ટર જણાવે છે, તે બાબતે આપે પૂરતી કાળજી લેવી જોઈએ. અમોએ સિવિલ હોસ્પિટલમાં આ બાબતનો એક અલાયદો વોર્ડની વ્યવસ્થા કરેલી છે, જેથી કોઈપણ બાળકને જે પણ ટ્રીટમેન્ટ આપવી પડે તે ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ. અને આપના મારફતે વધુ એક ધ્યાન દોરીશ કે આપણા મોરબી જિલ્લામાં જે 3 મૃત્યુ થયા કોઈ એક ક્લસ્ટરમાં નથી થયા, ત્રણેય જુદા જુદા એરિયામાં થયા છે અને ત્રણેય બાળકોના જે માંદા પડવાના લક્ષણો હતા એ ત્રણેયના સંપૂર્ણ જુદા હતા. જેથી આપણે ત્યાં ચાંદીપુરમ વાયરસનું જે રોગચાળો ફાટી નીકળ્યો કહેવાય એને કોઈ સમર્થન મળતું નથી. કારણ કે આવો રોગચાળો હોય તો એક જ એરિયામાં ઘણા બધા બાળકો માંદા પડે તો કહેવાય. આ ત્રણેય જુદા જુદા એરિયામાં થયેલા છે, ત્રણેયની બહારગામની હિસ્ટ્રી છે, ત્રણેય આપણા મોરબીની બહારથી આવેલા છે. એટલે ગભરાવાની જરૂર નથી, પરંતુ કોઈ પણ જ્યારે આવો રોગચાળો હોય ત્યારે નાના બાળકો માટે આપે જે તાકીદના પગલાં ભરવા જોઈએ તેની હું ફરીથી વિનંતી કરું છું. અને અમારા ડૉક્ટરોએ મોરબીના ખાનગીના જે પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશિયન સાથે પણ મિટિંગ કરેલી છે અને એમને પણ સૂચના આપેલી છે કે આ પ્રકારનો કોઈ પણ કેસ આવે તો વહીવટીતંત્રના ધ્યાન ઉપર મૂકે. જ્યારે કોઈ પણ બીના બનતી હોય સારી કે ખરાબ, ત્યારે જાત જાતની વાતો થતી હોય છે. આપ કોઈને પણ મોરબી જિલ્લાના કે શહેરના નાગરિકોને વિનંતી છે, આપને કોઈ પણ કંઈ પૂછવું હોય તો અમારા CDHO શ્રી, અમારા CDMO શ્રી, DDO શ્રી અથવા મારો સંપર્ક કરી શકે છે. આપ કોઈ પણ PHC CHCના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરી શકો છો. આપ આપના આશા વર્કર બહેનનો પણ સંપર્ક કરી શકો છો. આ રીતની જે ગેરવ્યાજની વાતો કે કોઈ અફવાઓ આવતી હોય તો એને આપ સાચું માનીને ક્યાંક કોઈક માણસ વધારો ઘટાડો કરીને એ વાતને વધારે ચગાવે તે લોકોના હિતમાં નથી. એટલે હવે આપ સૌએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ. અને 3થી વધારે કોઈ મૃત્યુ નથી થયા એ બાબતને જો કોઈ બીજા કહેતા હોય તો હું આને ખંડન કરું છું. 3 મૃત્યુ થયા એ હકીકત છે ને એ બાબત આપણે આજથી 7 દિવસ પહેલાં જ અમે મીડિયા સમક્ષ રજૂ કરેલી છે.